અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। ખાંભા, ધારી, સાવરકુંડલા પંથકમાં વરસાદ, ધારીના ખીસરી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। સાવરકુંડલાના હાડીડામાં ધીમી ધારે વરસાદ પડ્યો। ગઈકાલે પણ અમરેલી પંથકમાં વરસાદ વરસ્યો હતો। વધુ જાણકારી અમારા સંવાદદાતા હરેશ ખુમાણ પાસેથી પ્રાપ્ત કરીશું। હરેશ, આજે કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, જે પ્રમાણે અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ વાતાવરણ પલટાયું છે। ગઈકાલે સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। ત્યારે સાવરકુંડલાના હાડીડા તેમજ ખાંભાના ધુંધવાણા, ધારીના ખીસરી અને અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી વાતાવરણ સવારતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને કાગડોળે જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ ખેડૂતોને પણ આશાનું કિરણ વધ્યું છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે ને અનેક વિસ્તારોની અંદર ઝરમર વરસાદી શરૂ છે, ત્યારે અમુક વિસ્તારમાં વહેલી સવારે પણ વરસાદી ઝાપટા પડ્યા છે। જી આભાર હરેશ જાણકારી આપવા માટે। તો રાજ્યના 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે। ખેડા, મહીસાગરમાં આજે ભારે વરસાદ પડી શકે છે। પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી છે। આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડી શકે છે। મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં આજે મધ્યમ વરસાદ પડી શકે છે। દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યમાં હજુ વિધિવત રીતે ચોમાસાનું આગમન નથી થયું। હાલ ચોમાસું મહારાષ્ટ્ર નજીક સ્થિર થઈ ગયું છે। આગામી 3-4 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે નક્કી નહીં હોવાનું હવામાન વિભાગનું કહેવું છે। आज जो बारिश का फोरकास्ट है, गुजरात रीजन में भारी बरसात के संभावना का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी चांसेस रहेगा। इक्का दुक्का स्थानों में ये भारी बरसात का संभावना है, इसमें येलो वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, महीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, बड़ोदरा और खेदा के लिए दिया गया है। और जो बाकी ज़िला है इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा और थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। इसमें बिजली गिरने का भी संभावना रहेगा। जो स्पीड है 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना है। उसके आगे जो 20 से लेकर 25 जून तक इसके हल्का इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी। गुजरात रीजन में अगले 6 दिन मतलब 20 से लेकर 25 जून तक और सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगी।